હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. સવારના વાગે છે 5:30 અને આપણે એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે ક્રિકેટ રમવા માટે. અને 6 વાગે ક્રિકેટ ચાલુ થઈ જાય એટલે ફટાફટ નીકળવાનું છે. અને કાલે રાતે હું છે ને 4 વાગે સૂતો, બોલો 4 વાગે સૂતો અને 5 વાગે ઉઠી ગયો. બાકી ક્રિકેટ રમવાના હોય ને ત્યારે છે ને આગલે દિવસે થોડીક વધારે સૂવું જોઈએ, જેથી બોડી છે ને આપણે મસ્ત ફ્રેશ થઈને ઉઠે. પણ નીંદર જ નહોતી, કરું હું 4 વાગી ગયા પણ પરાણે હું તો અને 5 વાગે ઉઠી ગયો. તો કાંઈ વાંધો નહીં, મૂકો જે થયું એ. પણ અત્યારે વાંધો નથી, બોડી થોડીક વ્યવસ્થિત જ છે. રમવા જઈએ ક્રિકેટ. હાજી જો ભાઈ, સુરત દેવતા નથી ઉગ્યા અને એની પહેલાં આપણે ઉઠી ગયા છીએ. કાંઈ નહીં, ફટાફટ શૂઝ પહેરીને નીકળ્યા. તો જો સવારના નાસ્તામાં છે ભાખરી, ચા અને ઘઉંના પાપડ, અને જો દહીં વઘારેલું ને એવું છે. પણ આપણને હવારમાં એવું ન ભાવે, ફાફડી ને બધું છે. તો જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. હાલો બધા નાસ્તો કરો. તો જો અત્યારે વિવાન અને વિવુ આવી ગયા છે. એના મમ્મી બપોર પછી આવશે, કારણ કે એ બહાર ગયા છે અત્યારે. એટલે વિવાન કેમ છે? મજા છે ને? અરે મજામાં. વિવુ તને કેમ છે? બહુ સારું. તમને કેમ છે? બસ મસ્ત છે. આજે હેર વોશ કરીને આવી લાગે છે. સન્ડે. આજે સન્ડે છે એટલે આપણે સ્કૂલે ભણતા ને ત્યારે અમે તે છે ને સન્ડે હેર વોશ કરતા. અને વિવુ વાળ મસ્ત છે, આગળથી સ્ટ્રેટ ને કરલી. તને આવા ગમે કે તને સ્ટ્રેટ વાળ ગમે? મને મારા વાળ જ ગમે. તારા વાળ મારી જેવી છે. વિવુ નહીં તે મને તે મારા જ વાળ ગમે. વિવાન તને તારા વાળ ગમે? મને તો મારા રેડી છે, પણ ઘરે દીદીને એમ નામ જો ને ત્યારે તમને ખબર પડે કે કેટલી હારી દેખાય મારી દીદી. નાયા વગરની આખો દિવસ હોય પણ નકળ. એવું કઈ ન હોય ઘરે, તેવું જ હોય ને. કાવી એક સન્ડે તો હોય. પાપા કી પરી. પાપા કી પરી તું શું છો? પાપા કો પરો. ના, મમ્મી કા મગરમચ્છ. આ મમ્મી કા મગરમચ્છ છે અને આ છે પાપા કી પરી. અને અર્થુ આ બેની જ વાટ જોતો તો. અર્થું ટ્યુશનમાં જવાનું હતું, પણ હવે એવું ડીલ થયું છે કે અર્થુ જે ટ્યુશનમાં જાય ને હારે વિવા નહીં જાય તો જ અર્થુ જાય, બાકી અર્થુ નહીં જાય. ને અર્થુ હે ને વિવાન? હલવાઈ ગયો. પણ તું 5 મિનિટ વહેલો, 5 મિનિટ લેટ થયો ને. હજી મેં અર્થુને એવું જ કીધું તું કે હવે છે ને વિવુ ને વિવાનભાઈ નથી આવવાના. એ છે ને મેં કીધું પછી આવશે, બપોર પછી આવવાના છે. તું ટ્યુશનમાં વહી જાય. તૈયાર થયો ને ત્યાં બે આવ્યા. એટલે હવે જો અને એનો જો ખુશી જોવો તમે અર્થુની. અર્થુના દાંત પડી ગયા છે એટલે બિચારા હાથ મોઢામાં જોઈશ. અર્થુ મારે હજી હમણાં જ દાઢ પડી. દાઢ પડી ગઈ તારે? હજી એક હલે છે એના. હે અર્થુ તું વાટ જોતો તો ભાઈઓની? મજા આવે તને? આવે તો વિવુ ને વિવાનભાઈ. તને વિવાનભાઈ હારે વધુ ગમે કે વિવુ દીદી હારે? વિવાનભાઈ હારે, કારણ કે બે હરખી આમ થોડો ઘણો ફરક છે, પણ આમ હરખી ઉંમરના છે. બે રેમાં રાખે ને બાયધા રાખે. ભાવનો આપ્યો હતો પણ સિક્સ મારી પણ વિવુ બિચારી મોટી પડે ને છોકરીમાં થાય એટલે. વિવુ ને ટિંકલ માસીને અમારા મજા આવે ને વિવુ. તો વિવુ માટે જો હું આ બોલ આવી છું. મને એવું લાગે છે કે વિવુ ના હેરમાં મસ્ત લાગે છે. વિવુ ગમ્યું કે નહીં તને? બહુ ગમ્યું. થેન્ક યુ. અને વિવુ પાસે ઓલરેડી આવું વ્હાઈટ કલરનું છે ને, તો કલર ચેન્જ થઈ ગયો. આવડું મોટું જ છે કાંથી નાનું છે. અને ભાભી પાસે કે મારા પાસે વ્હાઈટ કલરનું નાનું છે, અને વિવુ કે મારી પાસે આવું જ છે. મેં કીધું તો કાંઈ વાંધો નહીં. ટિંકલને કીધું ટિંકલ કે હું નહીં નાખું, તો મેં કીધું વિવુને દઈ દઈ. અને જો કે વિવુ ટિંકલ બંને માટે લાવી હતી, એક જ વસ્તુ. એ બે સમજી લે કોને લેવું છે ને કોને નહીં. અને ભાણકી હોય એટલે પછી માસીનો વારો નો જ આવે ને વિવુ? પેલા ભાણકીને દેવું પડે ને. પપ્પા તમારી બે છોકરીઓ આવી ગઈ છે, તમને તો ખુશ હશો ને? બહુ ખુશ થઈ. હા, મારા પપ્પા બિચારા છે ને વાટ જોતા હોય. મારા પપ્પાનો નગર છે ને કોઈ દી આમ ફોન ન આવે, અમારે એટલી બધી કઈ વાત ન થાય. પણ આ વખતે તારા પપ્પાએ ફોન કર્યો તો, પાયલ તું ક્યારે આવશો? મારા ભાઈને ફોન આવ્યો તો, નગર ભોલાભાઈ નો મારા પપ્પાને આમ લાઈક મારા ભાભી હારે મમ્મી હારે એ બધા વાત થતી હોય. મારા પપ્પા હારે મારા ભાઈ હારે એમ વાત ન થતી હોય. આ વખતે બેય નો ફોન આવ્યો તો, પાયલ હવે તું ક્યારે આવીશો? હે ને પપ્પા? બહુ જ ખુશ થઈ જાય. કાકા પપ્પાનું હૃદય આવી ગયું. સાચી વાત. હૃદય દીકરી એટલે હૃદય કહેવાય. હૃદય આવી ગયું. સાચી વાત છે. આમે તેવું હોય કે છે ને મમ્મીને છે ને છોકરા વધારે વાલા હોય અને પપ્પાને છે ને છોકરીઓ વધી વાલી હોય. હે ને વિવુ? કેમ કે વિવુ ગમે એ માગે ને પપ્પા એને તરત જ લઈ દે. અને મારા પપ્પા અમે ગમે એ માગતા ને એ બધી વસ્તુ મને એવું નથી યાદ આવતું કે મારા પપ્પાએ નહીં લઈ દીધી હોય, બધું લઈ જ દીધું હોય છે. તો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે ક્રિકેટ રમીને તો ક્યારના આવી ગયા હતા. અને અત્યારે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને સન્ડે નો દિવસ છે ને આવો જ રહે, એકદમ શાંત. અને આજે રાતે આપણે એક જગ્યાએ જમવા જવાનું છે. મારા ફઈના દીકરાનો છે ને બર્થડે છે, તો ત્યાં આપણે જમવા જવાનું છે. તો ત્યાં સુધી આપણો દિવસ ઓર્ગેનાઇઝ કરી બધું કામ પતાવી દઈએ. તો આજે જોવો ઇડલીનો પ્રોગ્રામ છે. ભાભી ઇડલી મૂકે છે ને આપણે જોવો સંભાર અને ચટણી કરવાની છે. ને ભાભીએ જો આ મિક્સચરમાં ક્રશ કરી દીધું છે. સિંગદાણાની અને દહીંની આપણે ચટણી કરવાની છે. તો જો તેલ મેં મૂકી દીધું છે અને સંભાર અત્યારે જો વચ્ચે ઉકળવા મૂકી દીધું છે. ને અહીંયા ભાભી ઇડલી મૂકે છે. બધું બની જાય એટલે બધા હારે જમવા બેસી જવું આજે, કારણ કે છે ને અમારે બહુ લેટ થઈ ગયું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આમ તો ગુડ મોર્નિંગ નથી અત્યારે, ગુડ આફ્ટરનૂન, કારણ કે ઓલરેડી 12:30 થઈ ગયા છે. તો પહેલા
આપણે સંભારને એવું મૂકી દીધું હતું અને પછી મેં કીધું છે ને આપણે તૈયાર થાય તો સંભાર હજી તો મૂક્યો જ છે ગેસ ઉપર એટલે ચડી જાય પછી વઘાર નાખી. આજ ઓલરેડી છે ને બહુ મોડું થઈ ગયું છે. આમ તો કાંઈ વાંધો નથી કારણ કે આજ રવિવાર હતો ને તો ઉઠવામાં બધે મોડું થતું જતું હતું તો કાંઈ વાંધો નહીં. જ્યારે બનશે ત્યારે કાંઈ આવતી પહેલાં આપણે ઘાણ ચડે ને એટલે છોકરાઓને જમાડવા બેસાડી દઈએ. ચટણી તો બની ગઈ છે પણ સંભાર હજી ચડે છે એટલે ચડે પછી વઘારી નાખશું અને પછી જમવા બેસી જાવ. તો હવે છે ને મારા કોરિયન ડ્રામા ચાઇનીઝ ડ્રામા હું જોઉં છું ને એની વાત ખાલી હું છે ને વ્યૂ આર જ કરું કારણ કે વ્યૂ જોવે છે તો વ્યૂ એન મેં બંને છે ને એક ચાઇનીઝ ડ્રામા જોયો છે ને તો જો એમાં છે ને એ લોકો આવી રીતે સ્ટાર બહુ બનાવે તો જો વ્યૂ આવા સ્ટાર બનાવે છે ને મૂકી દીધું ને તમને રીત બતાવત કાંઈ નહીં હવે ફરીથી બનાવશે ને ત્યારે હું તમને કહીશ કઈ રીતે આ સ્ટાર બનાવે છે. મને તો નથી આવડતા પણ વ્યૂને આવડે છે. જો વ્યૂ કેટલી વાર લાગે કે વાર ન લાગે બહુ થોડીક વારમાં જ બની જાય તો જો કેટલા મસ્ત સ્ટાર બનાવ્યા છે વ્યૂએ. તો વ્યૂ એવું કે છે કે એને ઘરે એટલા બધા બનાવ્યા છે અને વ્યૂ એન બંને છે ને હિડન લવ ચાઇનીઝ ડ્રામા જોયેલો છે ને ખબર નહીં તમે લોકોએ જોયો હોય કે ન હોય પણ એમાં છે ને આવી રીતે બહુ બનાવતા સ્ટાર. તો તું એમાંથી શીખીશું કે બીજા કોઈમાંથી શીખીશું? એક બીજો ડ્રામા હતો જો તો વેન આઈ ફ્લાય ટુવર્ડ્સ એમાં હતો. હા ચાઇનીઝ ડ્રામામાં આવી રીતે બહુ બનાવે. અને અહીંયા જો અત્યારે આ બે ભાઈઓનો પ્રેમ હાલે છે અને જ્યારે આ બે ભાઈઓનો પ્રેમ નહીં હાલે ને ત્યારે હું તમને બતાવીશ કારણ કે અત્યારે તો બે હું જોવો છો વિવાન? ફ્રી ફાયર. તમે બે એવું નથી જોવાનું હો. હમણાં જો ગાડી બાડી બધું પડ્યું છે ઊંધું પડી ગયું છે અહીં આનથી નથી રમવું તમારે. આખો દિવસ વહી જાય અમારે. આખો દિવસ પણ એમાં કાઢવાનો નથી. ઈ તો અમને ખબર છે કાઢવાય નહીં દે કોઈ. તો નો જ કાઢવા દે ને. તો જો આપણી માટે પાર્સલ આવ્યું છે મને લાગે નીરવે મોકલું છે. આજે કયો ડે છે વિવું? આપણને ચોકલેટ ડે છે તો મને લાગે છે આમાં ચોકલેટ હશે તો આપણે ખોલીને જોઈએ આની અંદર શું છે નહીં. ઓહો ઘણી બધી ચોકલેટ આવી છે જો. નીરવે જો ચોકલેટ ડે માં આપણને ચોકલેટ મોકલી છે. જો હવે મારે છે ને આવા બધા ડે હોય ને ત્યારે અહીંયા આવી આવું કારણ કે ત્યાં હોય ને તો મને કઈ ન મળે. અહીંયા આવી આવું તો જો નીરવ બધું પાર્સલ કરી મોકલે છે. તો જો ઘણી કિટકેટ 5 સ્ટાર ને ઘણી બધી ચોકલેટ છે અહીંયા જો. તો આ ચોકલેટ ડે નીરવે મારી હાટુ ચોકલેટ મોકલી છે કે આ બે હાટુ ખબર નથી પડતી. આ બે વીણવા માંડ્યા સમજો કે આ બે ત્રણ મારી ને વિવું કહીને ગઈ છે કે આ ચોકલેટ મારી એટલે મારે શું ખાવાનું આમાં? આમ જો અર્થું તને હું મારા ઘરે 5-6 દિવસ લઈ જાઉં રોકાવા તો તું એકલો રે ને. હા તો આવું છે તાર મારે ભેગું? હા સાચું લાવો ખોટું નહીં તું કઈ રે તો આ વખતે તને લઈ જાવ બરોબર? રોકાઈશ ને તાર મમ્મી ને પપ્પા કોઈ નહીં હોય તું એકલો. હા તો અમારા ઘરે બરોબર છે પાક્કું છે. તો જો અર્થો આપણા ઘરે આવવાનો તને મારા ઘરે લઈ ગયો તું રે એકલો આરામથી રે તો તમે બે ભાઈઓ આવો પણ તો પછી હું તમને અલગ પાડવામાં જ રહું ને તમે બાંધી પડો એટલે. જો ભાઈ પડી છે બપોરે અત્યારે જો જમવા માટે બેસી ગયા છે. આજે છે દાળ ભાતનો પ્રોગ્રામ. આપણે દાળ ભાત લઈ લીધા છે. તમને એક નવું વસ્તુ બતાવું ભાઈ. આનું નામ કોને કોને આવડે છે ફટાફટ કોમેન્ટ કરો ભાઈ. આને કહેવાય છે કમરક અને આ છે ને થોડુંક એવું સ્વીટ છે બાકી આ પાકી ગયું હશે એટલે બાકી કમરક છે ને એ ફૂલ ખાટું હોય એટલે આને ખાવાની બહુ એટલે બહુ મજા આવે. આમાં છે ને મીઠું ને એવું નાખ્યું ને યા તો મસાલો તો બહુ મજા આવે ખાવાની. કાવમી બે તો પહેલું વહેલું સાખ્યું મને લાગ્યું સરસ કે ખાટું હોય એમ મેં સાંભળ્યું જ બધાને મોઢે કે ખાટું હોય પણ આ છે ને સેજ પાક ઉપર આવી ગયું છે બરાબર મીઠું લાગે છે. આ મીઠું લાગે બાકી હોય ખાટું. હા ખાટું. જો ભાઈ આ ઘડિયાળમાં છે ને સેલ હાલતો નથી પણ હવે આનો સમય આવી ગયો છે કે આને થોડીક ઠીક કરવી પડશે. ઠીક કરવાનું કાંઈ છે નહીં સેલ નાખવાનો છે. સેલ મારી પાસે પડ્યો જ તો મસ્ત તો કાંઈ નહીં લગાડી દઈએ. વાગ્યા છે 4 પણ આ હુવાના ધંધા ન કરાયો. આજે મજબૂરી હતી ગઈ રાતે હૂતો નહોતો અને હું આજે 2:30 વાગે હૂતો તો 4 વાગ્યા છે પણ શરીરની હાલત પતી ગઈ છે કારણ કે કામ બામ તો કરવું પડશે પણ 1.5 કલાક હૂતો છું ને એમાં શરીરના ટુકડા થઈ ગયા બોલો કારણ કે મને સહેજ પણ સૂવાની આદત નથી પણ હજી જો ઘેરાયેલી છે ફૂલ આંખું કારણ કે કાલ રાતે સૂતાનો એટલે થોડુંક રહે. તો જો અર્થું વિવાન ને વિવુન બધાય છે ને સોફ્ટી ખાવા ગયા હતા. એના ધવલ મામા ને ધવલ કાકા સોફ્ટી ખાવા લઈ ગયા હતા અને જો આવી ગયા છે અમારા બેન શ્રી આવી ગયા છે. આજે સાડી પહેરીને આવ્યા છે કારણ કે બહાર જમવા ગયા હતા ત્યાંથી ડાયરેક્ટ આવ્યા છે અને આ સાડી મસ્ત લાગે છે. મેં છે ને અમારા વિશાલભાઈના લગ્ન લેખા ને ત્યારે આ સાડી પહેરી હતી એટલી મસ્ત લાગતી હતી પણ આનો કોઈ ફોટો જ નથી પડ્યો બોલો. એટલે 5 કલાક માંડ દૂર રહ્યા છે ને ત્યાં તો જો અમારો છોકરો થવા માંડ્યું. વ્યૂ
સાચી વાત છે. જો આ છે ને માનો મગરમચ્છ જ છે હો. તો 4:45 વાગી ગયા છે ને હમણાં મહેમાન આવવાના છે. તો જો ઉઠીને આપણે બધું ઘર બર ફરીથી સાફ કરી નાખ્યું છે. હજી આપણે કચરો વાળી રહીને ત્યાં પાછું ફરીથી કચરો વાળવો પડે, કારણ કે બધા છોકરાને બધા એકબીજા રમતા હોય એટલે બધું બગાડે. તો કાંઈ વાંધો નહીં, જો બધું એકદમ મસ્ત સાફ સુફ કરી નાખ્યું છે, કારણ કે મહેમાન આવે છે. અને ત્યાં જો ચા બનાવી છે, આપણે તો ચા પીતા નથી, પણ જે પીવે છે એ ચા પીવા માટે બેસી ગયા છે. જો ને આખો બપોર પછી છે ને હું તો નહોતી હોતી, તો બધા છોકરા ને હું ને બહાર હોલમાં હતા. તો વિવાન ને અર્થુ ને એ બધા એટલા બાંધ્યા છે ને, અને હારો હાર ધવલ ને બધા ત્રણે એટલા બાંધ્યા ને એટલે માથું ચડાવી દીધું છે. કારણ કે થોડીક વાર જો અત્યારે કેટલા પ્રેમથી રમે છે, પણ થોડીક વાર થાય ને એટલે બે પાછા બાજશે, પછી પાછા ભેગા થઈ જાય, પાછા બાજશે. જો ભાઈ આ છે આર્જવ ને એનો બર્થડે છે. આર્જવ હેપી બર્થડે. જો ભાઈ આર્જવ મજામાં છે આજે ભાઈ, મોજ મસ્તી કરે છે. જો ભાઈ લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા સ્ટેજ બનાવવાનું છે અને આ બાજુ જો ઓલરેડી કાઉન્ટર બધા લગાડી દીધા છે અને અમે વહેલા જ આવી ગયા છે, પબ્લિક આવ્યું નથી. જો ભાઈ જિંદગીમાં તમારે આ મોડ અને આ એજ આવે ને ત્યારે બહુ મજા આવે. જો ભાઈ સોસાયટીમાં ક્રિકેટ રમવાની જે મજા છે ને વાત જવા દો. અને આપણે જો ભાઈ પીળું ટી શર્ટ પહેરીને આવી ગયા છે મસ્ત તૈયાર થઈને. જો કે અહીંયા કામકાજ કાંઈ છે ને, અમુક ખલી જે બી પ્લાનિંગ કરવાનું એના માટે ઊભા છીએ, બાકી કાંઈ નહીં, બસ આમનું. જો ભાઈ ડેકોરેશન થઈ ગયું છે ને કેટલું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. જો મને થીમ બહુ ગમી. અહીંયા આર્જવ લખ્યું છે અને પાછળ જો બલૂનની થીમ છે અને ટોપી ને એવું બધું મૂક્યું છે. જો ભાઈ અમે ખરેખર ફંક્શનમાં એટલા વહેલા આવી ગયા છે ને કે મંડપ ડેકોરેશન વાળા પાછળ પડી જાય. ટૂંકમાં હજી કાંઈ એટલે કોઈ મહેમાન ને એવું નથી આવ્યું, એટલે કીધું આટા ફેરા મારીએ. હું કેવું વિશાલ? આ જયભાઈ મંડપ ડેકોરેશન ફોટો બીજા આપણને આપણે ઓર્ડર લઈ લીધો તો 2 થઈ જાય. ડીશો આપણે ડીશ વાળાને બોલાવ્યો છે. ડીશો તા ધોઈ નાખે, વાટકા તું તો બધું ધોઈ નાખે પૈસા મળતા હોય કા. એમાં કઈ શરમ મોડે રાખવાનું એક કઈ કામ નાનું નતું હોતું. હા हेलो गाइस, स्वागत है आपका मेरे न्यू व्लॉग में. मैं विवानी मावत व्लॉग बनाते हुए फिर से एक बार आपके सामने हाजिर हूँ. तो आज का व्लॉग है हमारे कुछ यहाँ पर एक्चुअली मेहमान आए हुए हैं, तो बहुत ही ज़्यादा बोर हो रहे, तो मैंने सोचा क्यों ना एक व्लॉग बनाया जाए. और इस व्लॉग में मैं आपको दिखाऊंगी कुछ इंटरेस्टिंग चीज़ें. जैसे कि सबसे पहली चीज़ तो आपको दिख ही चुकी होगी, मैं क्योंकि मैं बहुत ज़्यादा इंटरेस्टिंग, फनी, क्यूट एंड पॉजिटिव हूँ, तो आप मुझे देखकर खुश रहेंगे. आई नो, थैंक यू. देन अगर नेक्स्ट चीज़ आपको देखनी है कोई भी इंटरेस्टिंग, एंड वी हैव एन सनसेट दैट कुड हील यू. या ऑफ कोर्स, लेट्स गो. एंड हियर यू कैन सी द sunset. Let I just zoom here. Look at the sunset. Yeah, I know it is not here. आप देख सकते हैं मेरा भाई पागल हो चुका है फ्री फायर में. ये देखिए, ये है मेरा छोटा वाला भाई जो बार बार रोने लगता है. आप देख सकते हैं उसकी आंखें बहुत ज्यादा नाजुक है. ये अभी हंस रहा है, अभी 2 मिनट पहले रो रहा था और अभी हंस रहा है. आप सोचिए इंसान कितना झूठा होगा. झूठा है ना, आप पता है मेरे को. देखिए अपने पापा पर हमला कर रहा है अभी. ये देखिए कैसा देखा. ये देखिए, ये मेरी मासी है और ये इधर देखिए गेम खेल रही है. वो जरा भी डिस्टर्ब होना नहीं चाहेंगी बिकॉज वो कितने 1100 में पहुंच चुकी है. ये देखिए આઉટ હો ગઈ મેં તેરી વજહ से. ये उसमें भी मेरी गलती. खेलना नहीं आता है लोगों को और बातें बोलते हैं. अब क्या करें, इन सब का खेलना नहीं आता है और फिर हम पर वाक डाल देते हैं. आई मीन तो ये लोग अभी भी खेल ही रहे हैं. आधा घंटा हो गया है फिर भी ये लोग रख ही नहीं रहे हैं. मैं बोल रही हूँ कि रख दो फोन, और ये तो देखो चार्जिंग में लगा कर खेल रहा है. क्या करे. ये देखिए, ये मेरा बैग है और मैंने ना अपने बैग के अंदर फाइल में से ये देखिए, जस्ट लुक एट दिस क्यूट स्टार्स. आई मेड इट बाय माई सेल्फ. लुक एट द स्टार्स, दे आर जस्ट सो गुड. वाओ. ये क्या है पता है, मेरे दो भाई है तो उनके पास गन है और उनकी गोलियां यहाँ पर खेल रही है मेरे स्टार्स के साथ. मेरे बहुत सारे बनाए हैं बट ये मैं यहाँ पर लाई नहीं हूँ, और ये मैंने किसी को गिफ्ट देने के लिए बनाए हुए हैं. जस्ट लुक एट दिस. अगर आपको इसकी रीत जाननी है सो यू कैन कमेंट मी. देखिए ये कार आप देखिए, तो इससे शुरू कैसे करते हैं मुझे कुछ ज़्यादा आइडिया तो नहीं है, पर लेट अस जस्ट गिव इट अ ट्राई. ओके, कीप साइलेंस ब्रो.
मूंगी नहीं मैं करता ये है एक कार जो कि मेरे भाई के पास है, तो मैंने उसे स्टार्ट तो किया है, अब देखते हैं ये चलती है कि नहीं। और ये है इसका रिमोट, सो लेट्स गो। मुझे आता नहीं है इसे कैसे चलाते। ओह गॉड, ये चल रही है। ये बहुत ज़्यादा नड़ रहा है। देन बैक ले लेते हैं, मुझे आती नहीं है इसलिए हमें जैसा आता है वैसे ही हमें करना होगा। इसे थोड़ा पैर से घुमा कर करते हैं थोड़ा सा, और ये आगे आगे जाती हुई आगे। Okay guys, next we have this juice, orange juice. This is so healthy, you can see. Okay, let's have a drink together. Cheers. તો મારા ઘરે હું બ્લોગિંગ લઉં ને તો પાછું કટ કરું, કારણ કે બધા એટલા બધા વાતો કરતા હોય ને એટલે પછી પાછું કટ કરું અને પાછું લઉં. તો જો બીજા રૂમમાં આવીને બ્લોગિંગ લઉં છું. તો જો મહેમાન આવ્યા હતા એટલે બધા વાસણ ને એવું હતું તો મેં ટિંકલને થોડાક વિસરાવ્યા હતા, અને ટિંકલ જો એ બધા લુવે છે અને ભાભીએ ઇસ્ત્રી કરી હતી કારણ કે રોંઢે ઇસ્ત્રી નહોતી થઈ એટલે. અને ટિંકલ તમને આજે તૈયાર થયેલી લાગશે થોડી ઘણી, તો એના માથાના વાળ તો આમ તેમ થઈ ગયા છે. હા, ટિફિન ના બાકી છે. આજે રાતે પણ રજા છે એટલે વાંધો ને, એટલે ઉટકી નાખી છે કારણ કે આજે રાતે અમારે બધાને બહાર જમવા જવાનું છે. તૈયાર છો ને બધાય? તો ટિંકલ એવું કહે છે કે હું રેડી નથી. કાંઈ વાંધો નહીં ટિંકલ, તમે તાર મને ખબર તાર ઘરે ભાખરી બનાવીને ખાવી છે ને ખાઈ લેજે, વાંધો નહીં. હા, જોયું. તો આજે જો અમારા મમ્મીએ છે ને લાલાને મસ્ત યલો કલરના વાઘા પહેરાવ્યા છે. તો જો મસ્ત વાઘા છે. મારા બેનની ગઈકાલે છે ને એનિવર્સરી ગઈ છે, તો હેપી એનિવર્સરી અર્થો. તો જો અમારે બેનને એનિવર્સરીમાં 2 વોચ મળી છે. પહેલા એ પહેરીને આવી હતી અને બીજી જો આ વોચ મસ્ત લીધી છે. આ વોચ મેં છે ને અગાઉ જોયેલી છે. સાડી ઉપર પહેરે ની ટાઈપની લીધી છે કારણ કે મારી બેન છે ને સાડી વધારે પહેરે છે એટલે મસ્ત વોચ છે. રિંકુબેન અમારી જીજાજીની ચોઈસ સારી છે. જોઈ લે, મારી બેન જ જોઈ લે મારી જીજાજીની ચોઈસમાં. તો અહીંયા જો આ અરીસામાં હું જોઉં ને એટલે હું છે ને મને એવું લાગે કે હું બહુ બ્લેક પડી ગઈ છું. હું બધાને પૂછતી હતી કે અહીંયા સુરત આવીને હું બહુ કાળી પડી ગઈ છું. તો મારા મમ્મીને એવું કહે છે કે ના ના તું બધા કરતા વ્હાઈટ લાગશો. જો કે મારી બેન મારા કરતા વ્હાઈટ છે એટલે તો વધારે જ વ્હાઈટ લાગે, પણ મને એવું લાગે કે અહીંયા કાચમાં એટલો પ્રકાશ નથી પડતો ને એટલે મને જો આમાં હું જોઉં ને એટલે મને એવું જ લાગે હું કેટલી કાળી થઈ ગઈ. ને 2 રૂમ છે ને આખા કપડાથી ભરાઈ ગયા છે કારણ કે એક કપડા પહેરીને કાઢી નાખ્યા છે. આ નથી સારા લાગતા, આ નથી સારા લાગતા. તો ફાઇનલી હવે બધા તૈયાર થઈ ગયા છે ને હવે જો બહાર જઈએ છીએ આપણે જમવા માટે. તો જો મારા બેનની છે ને આ વોચ મને બહુ ગમે. પહેલા છે ને આમાં બ્લુ બેલ્ટ હતો, હવે એને ચેન્જ કરાવી નાખ્યો છે, ગ્રે બેલ્ટ કરાવી નાખ્યો છે ફાસ્ટ ટ્રેકની. તો જો મેં એ વોચ પહેરી લીધી છે, મને એક્સચેન્જ કરી છે. એને મારી પહેરી છે અને મેં એની પહેરી લીધી છે. જો તો ટ્વિંકલે કપડા ચેન્જ કરી નાખ્યા છે, મારા બેને કપડા ચેન્જ કરી નાખ્યા છે, અને ત્રણેય જો એકદમ છે ને આમ થોડોક પિંક ઉપર શેડ આવે છે. એમાં મા દીકરાનો તો છે ને સેમ શેડ છે. અને એની મમ્મી આરે બધી વસ્તુ હું બદલું છું ને તો એ મને એવું કહે છે કે મારા મમ્મી નો બદલી નાખતા. તારા મમ્મી અમે ન બદલી, તારા પપ્પા બદલી નાખે. અમે તો ખાલી વસ્તુ જ બદલીએ, અને બે બેનું હોય એટલે વસ્તુ તો બદલાવતા જ હોય. અને જો મારા મમ્મી પપ્પા એને કપડા ચેન્જ નથી કર્યા, પણ બધા રેડી જ છે જવા માટે. હવે બધા આવે ને અંદર, જો મારો ભાઈ તે રેડી જ છે અંદર. હવે હું થઈશ તમને બતાવું. અહીંયા જો વિવુ બેન રેડી થાય છે. અહીંયા તમને અંધારું છે એટલે થોડું એટલો બધો કલર નહીં દેખાય. અને અહીંયા જો અર્થુભાઈ રેડી થાય છે, અને અમે જો આ બધાય કપડા બહાર કાઢ્યા હતા, અને ભાભી એ જો કપડા ચેન્જ કરી નાખ્યા છે. એ સરસ લાગે છે. બ્લેક ટી શર્ટ પહેર્યું છે, અને હવે કીધું બહુ મોડું થાય છે એટલે આપણે આવીને બધા કપડા મૂકશું. અર્થુ તે ચેન્જ કરી નાખ્યા કપડા. અર્થુ એ જો ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું છે. હીરો લાગે છે અર્થુ બાકી. તો અમારા લીપમાં જો આ મિરર છે ને, તો પેલા હું અહીંયાથી જીમમાં કે ગમે ત્યાં જાતી ને તો આ મિરરમાં રોજ ફોટા પાડતી ને આમાં જો મારો આઉટફિટના બધાય ફોટા રોજ પાડતી. પણ હવે જો કાચે મેલો થઈ ગયો છે ને, હવે હું તે ફોટા પાડવાની એટલી બધી શોખીન નથી રહી પેલા. જો ભાઈ અત્યારે અમને આપી છે કેકની ડ્યુટી, એટલે અમે કેક લેવા માટે આવ્યા. જો ભાઈ કેક રેડી થઈ ગઈ છે અને બધું ફેમિલી જો અત્યારે કટિંગ માટે ઉપર ચડે છે. હમણાં કેક સેરેમની ટૂંક સમયમાં ચાલુ થઈ જાય. જો અત્યારે છે ને જમણવાર ચાલુ થઈ ગયું છે અને બધા લોકો જો બેસી ગયા છે. જો ભાઈ જે તમને આ બ્લોગમાં ભાણો જોવા મળે ને, જો આ ભાઈ આ ભાણાનો છે છોકરો, અને આ તો એક છે. ઘરે તો એવા 15-16 તો મૂકીને આવ્યો છે. તમારો અહીંયાથી જે લુક આવે છે જોરદાર, એક નંબર આવે છે. તમે ભૂતના ઓલા પિક્ચરમાં હાલ એવા છો. અને આ ભાઈ જો રો કરે છે, જો ક્યારનો જો ને આખું જો કેવડી છે, ડબ્બા જેવી જો ભણા આખું. તારા ઉપર કઈ છે કે રીતિ ઉપર? આખું ગઈ
છે તારા ઉપર ટોપ એનું નામ છે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ નામ છે. જો ભાઈ જુઓ તો ખરા, ફોકસ કરે છો અત્યારે. જો રેસ્ટોરન્ટમાં તમે આવી ગયા છે પણ બહાર છે ને પાર્કિંગ આખું ફૂલ છે. એના ઉપરથી તો એવું લાગે છે કે આગળ છે ને બહુ ભીડ હશે, ટ્રાફિક હશે, પણ હવે જાય અંદર પછી ખબર પડે. તો અહીંયા જો આવી રીતે બહાર હોતન બેસીને જમવાનું છે ને અંદર બેસીને હોતન જમવાનું છે, પણ આપણને તો છે ને પેલા જ્યાં જગ્યા મળે ને ત્યાં આપણે બેસીને જમી લેવાનું છે. અને બધાય જો કે થોડી ઘણી ભૂખ તો બધાને લાગી છે. ઓલરેડી 8:30 થઈ ગયા છે. વહેલું આવું હતું પણ તોય તે મોડું થઈ જ ગયું. તો જો આપણો છે ને વારો આવી ગયો છે ને બધાય જમવા માટે બેસી ગયા છે. વિવો શું ઓર્ડર કરવાનું છે? તમે જે કહો તો વિવો એ સૌથી પહેલા લઈ લીધું છે આમાંથી. તાર શું ખાવું છે? મારે તો બધું હાલે. તો પાછળ જો મારા બેન ને ટ્વિંકલ ને એ બધા બેસી ગયા છે ને અહીંયા મમ્મી પપ્પા ને આ બે બધા બેસી ગયા છે. ખબર જ છે ને જાડી પણ તમે કઈ વધવા દો તો બિચારી જાડી થાય ને. આ બે ભાઈ ક્યાં જાડી થાય છે? આ બે ભાઈઓ બધું ખાઈ જાય છે એટલે બિચારી બેન ની વાહે કઈ વધતું જ નથી. એને વિવું તો આપણા અમદાવાદમાં છે ને આવી રીતની ઘણી રેસ્ટોરન્ટ છે અને અહીંયા આવી ઘણી બધી રેસ્ટોરન્ટ છે. મારા બેન એને અમે એકવાર આવ્યા હતા નીરવ નહીં ત્યારે આ ટાઈપની અલગ રેસ્ટોરન્ટમાં લઈ આવ્યા હતા અને આજે અમે બીજા નામની બીજી રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. જો રેસ્ટોરન્ટ કેટલી મસ્ત છે. અને આ બે એવું કે છે કે અમારે કાંઈ ખાવું નથી, કાંઈ વાંધો નહીં, ઘરે વયું જવું છે ને તમારે બેને. બસ તો મસાલા પાપડ જોવો આવી ગયા છે અને અર્થુનું છે ને મસાલા પાપડ ફેવરિટ છે એટલે અર્થુ આવ્યા ને રેસ્ટોરન્ટમાં ત્યારને એવું કહે છે કે મને મસાલા પાપડ મગાવી. તો જો આપણે મંચુરિયન મગાવ્યું છે સ્ટાર્ટરમાં અને પનીર ચીલી મગાવી છે. આ છોકરાઓને ત્રણેયને છે ને પનીર ચીલી બહુ ભાવે, મને ઓછું ભાવે, મને મંચુરિયન જ ભાવે એટલે પનીર ચીલી આપણે લઈ તો લીધું છે, હવે ખાવું નહીં, વિવું દઈ દેવું. તો જો મંચુરિયન બહુ મસ્ત ટેસ્ટી છે. તો જો પનીર અને કાજુ તવા બંને શાક મગાવ્યા છે કારણ કે મારા બેનને એને બધાને પનીર ભાવે ને અમને બધાને છે ને કાજુનું ભાવે. જો બધા જમવા માંડ્યા છે. અમે બધાએ છાશ મગાવી છે અને આ બે ભાઈઓ જો માઝા મગાવી છે અને અર્થુ વિવાને તો અડધી ઢોળી હોતક નાખી છે. તો વિવાનનું મેં નામ લીધું ને તો વિવાનથી નહીં પણ મારા મમ્મી થી ઢોળાની છે. વિવાન બીજી મગાવી લેજે હો તમ તારે. તારી ક્યાં ઢોળાની લ્યો. જો ભાઈ અમારા ઘરે બધા ફોટા પાડવાના કેવા શોખીન છે. જો ભાઈ મારા પપ્પા મમ્મી કપલમાં ફોટો પડાવે છે. જો ભાઈ જે છેલ્લે બાકી છે બધા જમવા માટે બેસી ગયા છે. જો ભાજી છે, પુલાવ છે, સંભારો છે, પાપડ છે, પાઉં છે. આ 2 જણાની થાળી એટલે તમને લાગતું છે આ વધારે લીધું છે એવું. જો ભાઈ આજે ખાલી બર્થડે નથી, ઘણું બધું એક સાથે છે. જેમનો શું કહેવાય બર્થડે છે ને એમના પપ્પા એટલે મારા ફાઇન દીકરા છે, એણે ફ્લેટ નવો લીધો છે, ઉપરથી ગાડી આજે નવી છોડાઈ છે અને બર્થડે છે. ઘણું બધું એકાર છે. જો ભાઈ આ ગાડી આજે નવી આવી છે અને આજે જ છોડાવી છે. નામ છે આનું સુઝુકીની બલેનો જ છે ને વિશાલ? જો ભાઈ એક નંબર. જો ભાઈ આ તમને દેખાય છે ને મસ્ત મજાનો ચકચકાટ. જો ભાઈ આ નવો ફ્લેટ લીધો છે. જો ભાઈ બર્થડે બોય હજી એના બધી વસ્તુથી રમે છે. જો ટોપી ને એવું. તો વિવાન ને અર્થુ જોવો જમીન અહીંયા હિંચકા ખાવા માટે આવી ગયા. જો લપસણી ને હિંચકા બધી વસ્તુ છે. બધા નાના છોકરાઓ જો અહીંયા છે ને હિંચકે છે અને બધા મમ્મી પપ્પા સાઈડમાં બેઠા છે. જો અર્થુ ની બે બેસી ગયા છે. તો જો વિવાન અને અર્થુ બંને હિંચકા ખાતા હતા તો વિવું હોતન વહી ગઈ છે જો હિંચકા ખાવા માટે. વિવું તમને હાઈટમાં ને ઊંચી લાગતી હશે પણ એ ઉંમરમાં તો નાની જ છે એટલે જો એ હિંચકા ખાવા વહી ગઈ છે. તો સૌથી નાના છોકરા જો હિંચકા ખાવા માટે બેસી ગયા છે. પેલા તો વિવું બેઠી, હવે એના મમ્મી બેઠા. રીંકુબેન ઉતરી જવા, બીજા છોકરા બેસીને તૂટી જાય. એ વાત સાચી છે. એટલો બધો મારા બેન નો વજન નથી અને જો છોકરાઓ તો ઉતરવાનું નામ નથી લેતા. મને એવું લાગે વિવાન તને ફેર નથી ચડતા? એ અર્થુ તને ફેર નથી ચડતા? ક્યાર ને આવ્યા ને અડધી કલાક થી હિંચકા ખાઈશ. હવે જો આ ત્રણેય ભાઈ બહેન ના ફોટો સેશન શરૂ થયા છે એટલે વિવું પોઝ આપે છે ને આ બે ભાઈઓને કાંઈ ઇન્ટરેસ્ટ નથી પણ તોય એમને ફોટા પડાવવા આવી ગયા છે ને વિવાન. પરાણે દીદી પડાવે છે ને ફોટા. તો જો છે ને હોટલમાં જમીન બધા અહીંયા જો આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા. છોકરાઓ જો ત્યાં ઊભા છે. અમુક ને કોકો પીવો છે, અમુક ને આઈસ્ક્રીમ ખાવું છે. અને ભાભી તમને આ હેરસ્ટાઈલ મસ્ત લાગે છે. અને અત્યારે ભાભી છે ને વચ્ચે પાથી લે ને કાં તો બહુ વધારે પડતી આડી પાથી લે એટલે આજે છે ને જે પાથી પાડી છે ને જોરદાર લાગે છે. અને ટ્વિંકલ ને મારી જેમ જ હોય. જો ટ્વિંકલ ને મારી જેવા આપણે બંને પેલા બહુ સ્ટ્રેટ હતા. આ ભાભીને જેવા વાળ અત્યારે સ્ટ્રેટ એટલે કરાવ્યા છે ને આવા વાળ મારા ને ટ્વિંકલ બંનેના હતા પણ ટ્વિંકલ ને આવા થઈ ગયા મારે થોડાક રફ થઈ ગયા. પણ મને ટ્વિંકલ ને બેન એવા જ ગમે. કા ટ્વિંકલ? મને એવા જ ગમે. અને બેને જો સ્ટ્રેટ કરાઈ નહીં ખાસ. તો જોવો અત્યારે કોકો આવી ગયો છે. આપણે કોકો પીવાનું છે અને અમુકે મોજીતો ને બધું મગાવ્યું છે. વિવાન તે શું મગાવ્યું છે? મોજીતો મગાવ્યું છે. અર્થુ તે તે ટ્વિંકલ ભાભી તમે કે જે લાવે ફ્રૂટ આઈસ્ક્રીમ. વિવુ તે શું મગાવ્યું છે? આઈસ્ક્રીમ. તે રિંકુબેન તો ભાઈ તો હજી જો ની અંદર જ છે એટલે મગાવતા હશે. મમ્મી તે શું મગાવ્યું છે? તો જો જે વસ્તુ આવે ને બધા મગાવીને ખાવા હોય.
તો વિવાને મોટા ઉપાડે મોજી તો મંગાઈ દીધો ને હવે એની મમ્મીને પરાણે દઈ દીધો છે ને પોતે એની મમ્મીનો કોકો ખેંચી લીધો છે તો ભાવતા ન હોય મગાવતા ન હોય તો પેલા મોટા ઉપાડે. તો મારા મમ્મી એવું કહેતા હતા કે તું એક જ એક્ટિવા નથી હકાવતી તો અત્યારે હું એક્ટિવા હકાવીને ઘરે આવી. મમ્મી આવડે છે કે નહીં? પાયલ તને ફાસ આવડે છે. તો હવે નીરવને કહી દે કે મને હકાવા દે. નીરવ મને હવે ગાડી હકાવા દેજો, પાયલ ને હાવ આવડે છે. કારણ કે છે ને નીરવ એમ કે તું તને પડીશ ને વાગશે ને આ બધાય શીખા ને બધાય પડ્યા છે પણ નીરવ મને એટલો બધો હકાવા નથી દેતો. જો બધાયને આવડે છે, ભાભીને આવડી ગઈ છે, રિંકુબેન, ટ્વિંકલ બધાય હકાવે છે મારા સિવાય અને મને હવે આવડી તો ગઈ છે. ટૂંક સમયમાં તમને ખબર પડશે. 2 વાર પડી હતી પાયલ. હું એકય વાર પડી નથી હજી. હા હવે બે કાઢ ગાડી ચલાવે ત્યારે એકાદી વાર પડશો ને તો જ આવડશે ગાડી અને સાયકલ જે તો અહીંયા જ પાડી દઈ તારી જ ગાડી. મારી મમ્મીને સાયકલ નથી આવડતી તો એ એક્ટિવા શીખી જાય તમે. તો જો અમે બધા કોકો પીતા આવ્યા હતા અને દાદા હાટુ કોકો લાવ્યા. ચાલ્યો દાદા. તો વાગ્યા છે રાતના 11:15 અને ફાઇનલી આપણે બર્થડે પાર્ટીમાંથી ઘરે આવી ગયા છીએ અને બર્થડે પાર્ટીમાં બહુ મજા કરી, જલસા કર્યા. કારણ કે કોઈ બી ફંક્શન હોય તો બધા મળે ને તો બહુ મજા આવે. જો કે બર્થડે પાર્ટી છે ને નાનું ફંક્શન હોય એટલે એમાં કંઈ કરવા માટે તો બીજું કંઈ હોય નહીં, ખાલી કેક કાપીને એવું નાનું મોટું હોય ને એક જમણવાર હોય. એટલે આમ કરવા માટે કાંઈ હતું નહીં એટલે બસ નકરી વાતચીતો કરી છે અને ગપ્પા માર્યા છે, મજાક ઉડાવી છે એકબીજાની અને બહુ મજા આવી ગઈ. અને મેં જેટલું પોસિબલ હતું એટલું શૂટ લીધું છે, બહુ શૂટ નથી લીધું એક્સ્ટ્રા. એટલે આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે, લાઇક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીને સ્ટુડિયો ત્યાં સુધી બાય 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 બાય. આજ હરખું હોવું પડશે કારણ કે નીંદર થઈ જ નથી 24 કલાકમાં, સમજો ને. એટલે આજે રાતે તબિયતથી હોઈ જાય અને મારી આંખો જો તમે જોતા હશો લાલ ચોળ છે. મને લાગે બર્થડે પાર્ટીમાં એમ લાગતું હશે બધાને કે નીરવ એકદમ આમ ટાઈટ થઈને આવ્યો છે. ઘણીવાર આવું બધા ટાઈટ થઈને આવ્યો છો, પીને આવ્યો છે, આવું બધા શબ્દો મારા ઘરે બોલું ને તો મારા ઘરે કહે કે ભાઈ તું તો આ બધી વસ્તુમાં હોય નહીં, તું તને કેવા બધા શબ્દ ખબર હોય. મેં કીધું ભાઈ મને ખબર બધી વસ્તુની હોય. એનું મેઇન રીઝન એ છે કે ઓબ્ઝર્વેશન બધી જગ્યાએ આપણે રાખતા હોય, ભલે આપણે એ વસ્તુ લેતા ન હોય તોય. કારણ કે હું જે બી જોક્સ લખું યા કોઈ બી સ્ક્રિપ્ટ લખું ને તો જેટલો માણસ ઓબ્ઝર્વેશન કરે ને એટલું સારું લખી શકે. એટલે હું બધી વસ્તુ ભલે આપણે તમાકુ ખાતા ન હોય, સિગરેટ પીતા ન હોય, દારૂ પીતા ન હોય, પણ એની શું આદત હોય ને શું હોય ને એ બધી ખબર તો હોય જ. કારણ કે ઓબ્ઝર્વેશન સતત ચાલુ જ હોય. કાંઈ વાંધો નહીં, એમાં ઊંડાણમાં પડવું નથી. વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય.